નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી શાનદાર તક વિશે જેની ઘણા લોકો રાહ જોઈ રહ્યા હોય છે. હા, આરબીઆઈ આસિસ્ટન્ટ 2026ની ભરતી. ચાલો આના વિશેની બધી જ જરૂરી વિગતો એકદમ સરળ રીતે સમજીએ. જો બેન્કિંગ સેક્ટરમાં એક સ્થિર અને પ્રતિષ્ઠિત સરકારી નોકરી મેળવવાનું સપનું હોય તો સમજો કે આ માહિતી તમારા માટે જ છે. ભારતની સેન્ટ્રલ બેંક સાથે કામ કરવાની આનાથી સારી તક ભાગ્યે જ મળે. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ આરબીઆઈ આસિસ્ટન્ટની નોકરી ખરેખર છે શું અને શા માટે તેને આટલી ખાસ માનવામાં આવે છે. જુઓ, આ કોઈ સામાન્ય નોકરી નથી. આ તો સીધા ભારતની સૌથી મોટી નાણાકીય સંસ્થા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો હિસ્સો બનવાની તક છે. અહીંથી શરૂઆત કરવી એટલે સ્ટેબિલિટી અને ગ્રોથ બંને પાક્કું. તો સવાલ એ થાય કે આટલી બધી નોકરીઓમાં આ જ કેમ? વેલ, એના કારણો પણ એટલા જ મજબૂત છે. એક તો પાક્કી સરકારી નોકરી, બીજું ફિક્સ પગાર તો ખરો જ, સાથે બીજા ઘણા બધા ભથ્થા પણ મળે, અને હા, પ્રમોશનના ચાન્સ પણ ખૂબ સારા છે, એટલે કેરિયર ગ્રોથની ચિંતા નહીં. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ ભરતીની જે મુખ્ય વિગતો છે, જે જાણવી સૌથી જરૂરી છે, તેના પર એક નજર નાખીએ. ટોટલ વેકેન્સી છે 650. હા, તમે બરાબર સાંભળ્યું, 650. આટલી બધી જગ્યાઓ છે, એટલે જો તૈયારી એકદમ બરાબર હોય તો ચાન્સ પાક્કો છે. અને હવે વાત કરીએ પગારની, તો શરૂઆતમાં જ લગભગ 29,000 રૂપિયા મહિનાના મળશે. અને આ તો ખાલી બેઝિક નથી, આમાં મોંઘવારી, ઘર ભાડું જેવા બધા ભથ્થા પણ આવી ગયા, એટલે શરૂઆત માટે આ પેકેજ ઘણું સારું કહેવાય. ઓકે, તો આટલું જાણ્યા પછી મનમાં સવાલ થાય કે શું હું આના માટે અપ્લાય કરી શકું? તો ચાલો હવે જોઈએ કે આના માટે કોણ પાત્ર છે અને શું લાયકાત જોઈએ છે. ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. હા, પણ જે લોકો રિઝર્વ કેટેગરીમાં આવે છે એમને સરકારી નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળશે. ભણતરની વાત કરીએ તો બહુ સિમ્પલ છે. કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. બસ એક શરત છે કે ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. પણ જો તમે એસસી, એસટી કે પીડબ્લ્યુબીડી કેટેગરીમાંથી આવો છો તો તમારે ફક્ત પાસ થયેલા હોવા જરૂરી છે. સારું, તો લાયકાત પણ છે. હવે આગળનો રસ્તો શું છે? એપ્લાય કરવાથી લઈને નોકરી મળવા સુધીની આખી સફર કેવી હશે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પસંદગીની આખી પ્રોસેસ 3 ભાગમાં વહેંચાયેલી છે. પહેલાં આવશે પ્રિલિમ્સ એક્ઝામ. એ પાસ કરો એટલે આવશે મેઇન્સ એક્ઝામ, અને છેલ્લે એક લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે ભાષાની પરીક્ષા. એકદમ ક્લિયર કટ રસ્તો છે તૈયારી કરવા માટે. હવે આ તારીખો તો ખાસ નોંધી લેજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 16 ફેબ્રુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 8 માર્ચ 2026. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ન જોતા વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દેજો. ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 450 રૂપિયા છે, જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી અને એક્સ સર્વિસમેન માટે ફી ફક્ત 50 રૂપિયા રાખવામાં આવી છે. ચાલો, બધી માહિતી તો મળી ગઈ, પણ હવે સૌથી અગત્યની વાત, અરજી કરવી કઈ રીતે? તો ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજાવું. પ્રોસેસ એકદમ સીધી છે. સૌથી પહેલાં આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું. ત્યાં રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈને આરબીઆઈ આસિસ્ટન્ટ 2026 નોટિફિકેશન પર ક્લિક કરવાનું. પછી અપ્લાય ઓનલાઈન સિલેક્ટ કરીને બધી પર્સનલ ડિટેલ્સ ભરી દો. જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, ફી ભરો અને બસ સબમિટ કરી દો. પણ હા, છેલ્લે એપ્લિકેશનની પીડીએફ સેવ કરવાનું ભૂલતા નહીં. અને હા, એપ્લાય કરતાં પહેલાં આટલી વસ્તુઓ હાથ વગી રાખજો. તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, આધાર કાર્ડ, ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ, અને જો તમે કોઈ કેટેગરીમાં આવો છો તો એનું સર્ટિફિકેટ. અને છેલ્લે મારી તરફથી થોડી જરૂરી સલાહ. પહેલી વાત, ભૂલથી પણ એકથી વધુ ફોર્મ ના ભરતા. બીજું, જે પણ માહિતી ભરો એ એકદમ સાચી અને ચોક્કસ હોવી જોઈએ. અને સૌથી અગત્યનું, તૈયારી માટે રોજ મોક ટેસ્ટ આપો અને જૂના પેપર્સ સોલ્વ કરવાનું ચાલુ કરી દો. તો આરબીઆઈ આસિસ્ટન્ટ બનવાની આ એક જબરદસ્ત તક છે. આશા રાખું છું કે આ બધી માહિતી તમારા માટે ઉપયોગી થશે. તો શું તમે આ તક માટે તૈયાર છો? જો તમને આ માહિતી ગમી હોય તો વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.